જેમ હમણાં ડિમ્પલબેને પૂછ્યું આટલી મોટી સ્વકાય સ્થિતિ શા માટે છે, તો પહેલા આપણે જ્યારે જન્મ્યા ને ત્યારે આપણને એમ લાગે કે ઠીક છે હવે હું મનુષ્ય છું ને આ બધું માટી ઝાડ આજુબાજુ દેખાય છે ને દેવો પણ હશે ને નારકો પણ હશે, પણ એ દેવો કેટલા નારકો કેટલા એ આપણને ખબર નથી. પછી વનસ્પતિમાં પણ કેટલા પ્રકાર તો એ આપણને ખબર નહીં, તિર્યંશોમાં પણ કેટલા હોય એ આપણને ખબર નહીં. બધા તિર્યંશો છે પણ આમ ઇન્દ્રિય વાળા જ આ પણ ઇન્દ્રિય વાળા જ આ ચૌરિન્દ્રિય વાળા આવું આપણને ડિફરન્સ ખબર પડે નહીં. બરાબર. હવે આપણે જોયું કે એકેન્દ્રિયમાં પાણી છે, ધાતુઓ છે બધી, બરફ છે. હવે તમે જુઓ કે આપણે જ્યારથી જન્મ્યા અથવા તો આપણા જે પણ આગળના બી ભવો હશે તો એ બધા ભવોમાં સમજો આપણે આ જ ભવ લઈએ 25 વર્ષનો, તો આપણે બધા 25 વર્ષના છીએ અને જન્મ્યા ત્યારથી નાનાથી જરાક મોટા થયા 7-8 વર્ષના, તો તમે જુઓ કે તમને કોઈ બરફની જગ્યા ઉપર લઈ જાય તો ગમે કે ના ગમે? અથવા તમને કોઈ સોનું લઈ આપે, લઈ આપે, મોતી લઈ આપે તો ગમે કે ના ગમે? ક્યાંક આપણે ક્યાં ગ્રીનરી છે, પાણી છે તો ગમે કે ના ગમે? એટલે આપણે દર સેકન્ડે દર સમયે આપણે કર્મ બાંધીએ છીએ. 8 કર્મ આયુષ્ય વર્ષ જીવનમાં એક વખત આવે એટલે બીજા 7 કર્મ દરેક ક્ષણે બાંધીએ છીએ. તો આ ક્ષણે પણ બંધાયું, નેક્સ્ટ મોમેન્ટ પર પણ બંધાયું, નેક્સ્ટ મોમેન્ટ પર પણ બધા કર્મ બંધાય. તો એ બધા જે મોમેન્ટ છે આજના આખા દિવસના આપણે એક એક સેકન્ડ પણ પકડીએ તો કેટલી બધી સેકન્ડ થઈ ગઈ. અને બધી સેકન્ડમાં મારી રુચિ વનસ્પતિ તરફ, પાણી તરફ અથવા મેટલ્સ તરફ હતી કે નહીં હતી? હતી. તો પછી મેં દરેક ક્ષણે આ બધી ગતિઓ તો બાંધી જ, તિર્યંશની ગતિ પણ બાંધી. તો હવે તિર્યંશની આખા દિવસમાં આટલી ગતિ મેં બાંધી તો એ મારે ભોગવવાનું ક્યાં પછી? મારી પાસે આત્મામાં લોટ કેટલો મોટો થઈ ગયો, વનસ્પતિનો, પાણીનો, ધાતુનો. એટલો મોટો લોટ આપણે બે ઇન્દ્રિય માટે એટલું બધું મન નહીં થાય આપણને, તે ઇન્દ્રિય માટે એટલું બધું મન નહીં થાય આપણને કે હું આમાં જાઉં. પણ આ વસ્તુઓ કેવી છે, હવે કપડા છે જોઈને ગમી ગયા તો કપડા કોટન, અને કોટન એટલે વનસ્પતિ, તો એ વનસ્પતિ આપણને ગમી તો કુદરત કે છે કે તથાસ્તુ જાઓ એ ભવમાં. તો હવે કાંદા બટેટા ખાનાર છે એમને આપણે કહીએ તો ભાવે કે ના ભાવે, તો રુચિ પડી છે તો દરેક સેકન્ડે એ ગતિ બંધાયા કરે છે, બંધાયા કરે છે, બંધાયા. આટલી મોટી ગતિ અને પણ આટલા ભવોની, તો આપણો આરો એટલા બધા કર્મ ભોગવવા માટે એટલો ટાઈમ તો ત્યાં રહેવો જ પડે. તો આ શીખીને શું કરવાનું છે કે આપણે એ લોકો આ બધી વસ્તુઓથી આસક્તિ ઘટાડવાની છે કે આ બધા પણ જીવો જ છે, મારા જેવા જ આત્મા એમની અંદર છે. તો એમની જો આપણને ઇન્ટરેસ્ટ, રુચિ ઘટી જાય તો તમારા ભવ એમાં ઓછા થાય. તમે બરફ જુઓ, દરેક કણિયામાં આપણે એક જીવ જોઈએ તો તમે કાશ્મીર જાઓ કે સ્વિટ્ઝરલેન્ડ જાઓ કે અન્ય કોઈ દેશમાં જાઓ તો આજની તારીખમાં બરફ કેટલું, તો બરફના જીવોમાં આટલા જીવો ગયા કે નહીં, જે મનુષ્ય હતા કે ક્યારેક દેવ હતા કે નારકી હતા, એ બધા ગયા કે નહીં? તો કેમ આટલો બધો બરફ છે કે આટલા બધાને ગમતો હતો? કેમ આટલું પાણી છે, પાણીમાં આટલા જીવો છે, એટલા બધાને ગમતું હતું? આટલી માટી કેમ છે? કોઈકને હિલ સ્ટેશન ગમે, કોઈકને આઈસ ગમે, કોઈકને પાણી વાળા સ્ટેશન ગમે. તો એ ગમો બધાનો સેમ છે, ભલે જઈ પછી પુણ્યના કારણે વર્ષમાં એક વખત કે લાઈફમાં 2-4 વખત જઈ શકે, પણ રુચિ એવરી સેકન્ડ ઉપર છે કે નહીં? ઇન્ટરેસ્ટ એવરી સેકન્ડ ઉપર છે કે નહીં? બંધાયા કરે કર્મ. તમારા ઇન્ટરેસ્ટ, રુચિ ઉપર કર્મ બંધાય છે, નહીં કે તમે કરો ત્યારે કર્મ બંધાય. મારી પાસે પૈસા નથી તો હું તો લાઈફ ટાઈમમાં ક્યારે નથી જવાની કાશ્મીર, પણ એનો જે મારી અંદર બરફનો ઇન્ટરેસ્ટ પડ્યો છે એના કારણે એટલા ભવો મારા ફિક્સ થતા જાય છે. હવે કઈ ભણીને ફાયદો લાગે છે કે મારે મારી સમજણ છે સુધારવાની છે? ત્યાં ગયા હમણાં સુધી આપણે કહેતા હતા કે વાવ, અને હવે કહીશું કે ભલે વાવ તો છે જ, સારું લાગે છે આંખને, પણ આ બધા મારા જેવા જીવો છે અને હું પણ આમાં ક્યારેક હોઈશ
અને પાછો પણ મરીને અહીંયા આવી શકું છું, તો ખાલી જોવાની દ્રષ્ટિ એ બરફ ની સાથે મારી જોવાની દ્રષ્ટિ થોડી બદલાઈ ગઈ, પાણીના જીવોની જોવાની દ્રષ્ટિ બદલાઈ ગઈ, ગ્રીનરી પર જો ક્યાંક તો પગ મૂકવો જ પડશે અને જીવ જ હશે, માટી પર મૂકવું કે ગ્રીન પર મૂકવું કે બરફ પર મૂકવું, પણ એમાં જીવ છે અને એમાં મારા જેવો આત્મા છે અને આટલા બધા જીવો છે, એની મારે કરુણા છે, આ બધાને જલ્દીથી મોક્ષ મળે એવો ભાવ હું કરી શકું કે ના કરી શકું? આ લોકો પણ જલ્દીથી બહાર નીકળે, પંચેન્દ્રિયમાં આવે અને મોક્ષ થઈ જાય, તો જન્મ મરણની એટલી પીડા આ લોકોને ન ભોગવવી પડે. આવો એક સાદો ભાવ આપણે કરી શકીએ કે નહીં જીવ વિચાર ભણીને? બરાબર. એટલે આપણને બધાને જે ગમે છે ને એના કારણે આટલી બધી સ્થિતિઓ અહીંયા આવે છે. તો હવે આપણે એટલે આ લોકો સ્વકાય સ્થિતિ, જન્મ મરણ એક વખત ગયા તો અસંખ્ય ઉત્સર પીઢી પૂરી થઈ જાય ત્યાં સુધી, કારણ કે એ લોકો એવું ધર્મ નથી કરી શકતા કે એમનું પુણ્ય બંધાય અને એ લોકો બે ઇન્દ્રિયમાં આવી જાય, એની માટે પુણ્ય જોઈએ. તો પછી આ પુણ્ય આવે ક્યાંથી કે એ લોકો એકેન્દ્રિય વાળા 2 માં આવે ને 2 વાળા 3 માં આવે? જ્યાં સુધી એ લોકોના કર્મ એટલે ઈ આયુષ્ય જે બંધાયું હોય એટલા કર્મો ઈ આયુષ્યમાં ખપે નહીં ત્યાં સુધી લાઈક તો ખપતા જ જાય સાથે, પણ એવું શું પ્રોગ્રેસ થાય કે એ લોકો 2 માં આવી શકે, 2 વાળા 3 માં આવી શકે? ધર્મ ભાવ ધર્મ કેવી રીતે કરે? ઝાડ, પાણી, બરફ, માટી, એ લોકો કર્મ કેવી રીતે ખપાવે? તો દાખલા તરીકે હમણાં ઝાડ છે તો તડકો પણ સહન કરી રહ્યું છે, વરસાદ પણ સહન કરી રહ્યું છે, નીચે બીજા કોઈ બાજુના ઝાડ હોય એના મૂળિયા એને પાણી પીવા ન દેતા હોય તો એ દુઃખ પણ સહન કરી રહ્યું હોય, આપણે એને પથ્થર મારીએ ફળ તોડવા તો પણ એ સહન કરી રહ્યું હોય. તો આવી રીતે જે ઘણું બધું સહન કરે છે ને એનાથી ટીપું 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 પુણ્ય ભેગું થાય, એટલે કે કર્મ તૂટે. આપણે માટી ઉપર પગ આપીએ તો માટીના જીવોને પીડા થાય એટલે એના કર્મ થોડાક ઓછા થયા. એટલે જન્મ મરણ જન્મ મરણ જન્મ મરણ એનું ચાલુ જ હોય, કન્ટિન્યુઅસ. હમણાં જો વરસાદ પડ્યો તો માટીમાં જીવ આવ્યો, પછી તડકો ફૂલ હોય ને સુકાઈ જાય તો માટીના જીવ ચવી જાય એટલે મૃત્યુ પામે, પછી પાછું પાણી પડે પાછા જીવો આવે. તો આ ચક્કર ચાલુ એટલે આમ કરતા કરતા એક વખત માટીમાં, બીજી વખત, ત્રીજી વખત, ચોથી વખત પૂરું થાય, પછી 2 ઇન્દ્રિય પણ મળે. એમાં આપણે જો મચ્છર છે ઉડાડી દઈએ, માખી છે ઉડાડી દઈએ તો એમને ખાવા ન મળ્યું તો હવે ક્યાં જાય? તો એટલા પ્રમાણમાં એમણે કર્મ સહન કર્યા અને તોડ્યા. તો આવી રીતે ધીરે એટલે સૂકી માટીમાં જીવ ના હોય, ભીની માટીમાં જ જીવ હોય. હા, અચિત ને સચિત. મારે સાહેબ સૂકી ઉપર પગ મૂકે, ભીનીમાં ન હોય, ભીનીમાં હોય. એટલે તમે જયારે બિલ્ડિંગ નું કામ કરો ને તો ઉપરની આપણે હમણાં જે તડકો પડે છે ને એ માટી ઉપરની સૂકી હોય, પણ તમે થોડું ખોદકામ કરશો ને પછી તમને શું મળશે? અંદર પાણી વાળી માટી મળશે. એટલે શું મળશે? એમાં વધારે જીવો હોય. તો એ સચિત માટી છે. એટલે તમે મોટું જેટલું ફેક્ટરી ખોલો, બિલ્ડિંગ ખોલો, કારખાનું, તો તમને વધારે ઊંડા જવું પડે એટલે વધારે હિંસા થાય. અને જેટલું તમારું ટાવર મોટું, હવે 4 માળનું હોય કે 40 માળનું હોય, તો તમે ઊંડું કેટલું કરો એની માટે, એને સપોર્ટ મળે એની માટે, તો કેટલું તમારે અંદર જવું પડે. એટલે કચ્છ મેં પહેલા પાંજા બેઠા ગરજવે કે તમારે બહુ મોટો પાયો ખોદવો ન પડે. અને હમણાં આપણે ટાવરમાં જઈએ અને જેટલું મોટું હોય આપણને ગર્વ થાય, પણ હિંસા કેટલી એમાં પાણી કેટલું વપરાય, એમાં ઇલેક્ટ્રિસિટી આખા ટાવરમાં કેટલી વપરાય, પેલા જે આપણું ઘર હતું એમાં કેટલું વપરાતું હતું. તો આપણે જઈએ મોટામાં કે ન જઈએ, પણ આપણને બધાને રુચિ તો પડી છે કે નહીં એ મોટાની, કે વાવ બિલ્ડિંગ જોઈને વાવ થઈ જાય કે નહીં? એન્ટિલાને જો, કોઈ 100 માળનું ટાવર જો, દુબઈ આપણું ખલીફા છે, બુર્જ ખલીફા એ જોઈએ તો વાવ થાય. તો એનો મતલબ કે આટલું બાંધવા માટે જેટલી હિંસા થઈ છે મને એમાં વાંધો નથી, એટલી માટી ગઈ તો ગઈ, એટલું પાણી ગયું તો ગયું, એટલી ઇલેક્ટ્રિસિટી ગઈ તો ગઈ. તમને ના હોય તો પછી એટલા ભાવ બંધાઈ જાય આપણા. તો બોલતી વખતે, વિચારતી વખતે હવે વિચારવાનું, પછી તમને લાગશે ધીરે ધીરે 4 પ્રકરણ કરી લેશો ને
જૈન ધર્મ બેસ્ટ છે કે આપણે સામાયિક વામાયિક લઈએ તો બધું બધું ત્યાગીને બેસીએ એટલે કર્મબંધ જ એટલો ઓછો થાય અને એમ જ વગર સામાયિકે બેઠા છીએ તો બધાની રુચિનું પાપ તો લાગી જ રહ્યું છે. મારે સાહેબને કયો ટાવર જોઈને મન થાય કે વાવ, તે લોકોના કર્મ ન બંધાય, ના કોઈ ગ્રીનરી ને અડે, ના કોઈ પાણી ને અડે, ના કોઈ ઇલેક્ટ્રિસિટી ને અડે. ખ્યાલ આવ્યું? એટલે જોવાની દ્રષ્ટિ બદલાવાની. બેન એકેન્દ્રિય પછી બે ઇન્દ્રિય જાવે પછી ત્રેન્દ્રિય ચોરેન્દ્રિય એટલે એવું ક્રમ વાઇઝ જ આવે ડાયરેક્ટ પુણ્ય વધે તો જમ્પ પણ કરી શકો. મરુદેવાનું પુણ્ય હતું ને વધી ગયું. કેળના ઝાડમાં હતા, કેળાના, તો પુણ્ય વધી ગયું. બાજુમાં બોરનું ઝાડ હતું, કાંટા મારતો તો રોજ, પણ એને એ શાંતિથી સહન કરી લે તો સીધું પંચેન્દ્રિયમાં સ્ત્રી બને. અચ્છા પણ સ્વભાવ હમણાંથી હોવો જોઈએ તમારો સહન કરવાનો, તો ત્યાંથી તમારો ગ્રોથ ફાસ્ટ થાય. તો આપણે જે જૈન ધર્મ એમાં આપણને બધું એ શીખવાડે ને, ક્ષમતા રાખો, કોઈ કષ્ટ આપે તો. અને નોર્મલ દુનિયામાં તમે જાઓ તો સ્કૂલ કોલેજમાં શું શીખવાડે, કોઈ એક મારે તો એને સાંભળો, મારીને આવી વધારે મારો. તો હવે ત્યાં તમે કર્મ બંધ કર્યા કે તોડ્યા? કર્યા. તો ગમ્યું તો એ જ કે ચલ એને મને કીધું, મેં એને સંભળાવી દીધું, તો હમણાં સુધી તો મને એ ગમતું હતું. આપણે એમ કહીએ કે હંમેશા બેન મારે જ સહન કરવાનું, મારી દેરાણી હંમેશા આમ જ કરે, નણંદ હંમેશા આમ જ કરે, કેટલું સહેવાનું? એક વખત સહીએ, બે વખત સહીએ, પછી કેટલું સહેવાનું? પણ મહાવીર પ્રભુએ કીધું એક પણ વખત આટલું દેવે કર્યું, આટલું વ્યંતરીએ કટપુતનાએ કર્યું, આટલું આ ખિલ્લાર ઠોકે છે, કેટલા સહન કરવું? એ સહન કરે એના કર્મ તૂટે, સીધો હિસાબ છે. તો તમારે કર્મ તોડીને મોક્ષમાં જવું છે કે કર્મ વધારીને આ ગતિઓમાં ફરવું છે? તો હવે તમારો વ્યવહાર રૂટીનમાં બદલાય કે ન બદલાય? બદલાય. કષ્ટ આપે ને એ તમને ઉપકારી લાગે, તો તમે જો કષ્ટ શાંતિથી સહન કરો તો તૂટે. બાકી તો આય હોય કરો, તમારા હસબન્ડ આવે એમને કહો કે હેડો થયો, હેડો થયો, કે છોકરાઓને કહો કે XYZ એને કહો, તો કર્મ તો વધવાના જ છે. બંધાવે એ ઉદયમાં કેમ આવ્યું? તમે પહેલા બાંધ્યા હતા, અને બાંધીને જે ઉદયમાં આવ્યું એ વખતે શાંતિથી ન ભોગવો તો હજી વધારે બંધાય. એટલે આ ચક્કરમાંથી તો નીકળીએ જ નહીં આપણે. મનુષ્ય ભાવ એ જ વિચારવાનું છે કે હું અહીંયા સુધી પહોંચી, મારું પુણ્ય કેટલું કે હું એકેન્દ્ર થી પંચેન્દ્ર સુધી પહોંચી, એમાં પણ જૈન ધર્મમાં પહોંચી, એમાં પણ મને આ બધું જાણવા મળે છે, કાન, આંખ, નાકનો. હવે હું ઉપયોગ શું કરું? કર્મ તોડવા કરું કે કર્મ વધારવા? આવી રીતે અનુપમા દેવી જયારે ભણ્યા આજથી 800 વર્ષ પહેલા રાજસ્થાનમાં, ત્યારે એ એવું ભણ્યા, એ એટલા કાળા હતા, બધા એમને કાળા કાળા કહીને બોલાવે, પણ એમને જરાય થાય ને કે આ તો શરીરને કે છે, અને શરીર કાળું છે, મારા પુણ્ય ઓછા છે. તો કાળું છે તો કે બધા, પણ મને જરાય કોઈની માટે દ્વેષ થતો નથી. અને જે લોકો જેટલું સંભળાવે બધું સાંભળી લે, ધર્મની આરાધના ઘણી કરી, અને આપણે કહીએ છીએ કે અહીંયાથી મોક્ષ નથી, મોક્ષ નથી. તો રાજસ્થાનમાં 800 વર્ષ પહેલા એ મૃત્યુ પામ્યા, અને ત્યાંથી સીધા મહાવિદ્યમાં ગયા. એમાં 8 વર્ષના થયા, અને ત્યાં એમને સિમંદર સ્વામી પાસે કેવળ જ્ઞાન પણ થઈ ગયું, અને હમણાં કેવડી થઈ અને સિમંદર સ્વામીમાં હર્ષદામાં બિરાજે છે. અને આ જ ભાવમાં, એટલે કે અહીંયાથી મનુષ્યપણામાં આવ્યા અને નેક્સ્ટ ભાવમાં આવી ગયા, અને ત્યાંથી એમનો મોક્ષ. તો એમણે બધા ગતિ, બધા આયુષ્ય બધું તોડી નાખ્યું. તો આવું શા માટે કહું છું કે આ 800 વર્ષ પહેલા થયેલા છે, આપણા જેવા શ્રાવિકા જ હતા, અને એ કરી શકે તો આપણે પણ કેમ ના કરી શકીએ? તો ઘણા બધા હવે એમને દેવ નથી, એમને નારકી નથી, એટલા મૃત્યુ નથી, એટલા જન્મ નથી, ને આ તો છેલ્લો જ ભાવ એમનો મોક્ષમાં. હવે તો આ મોક્ષમાં જવાના છે, તો બધું તોડી નાખ્યું. એટલે આપણી પાસે હજી પણ સમય છે, જો જેને સિરિયસલી ભાવ ઘટાડવા છે એની માટે આ બધા પ્રકરણો છે, અને નથી ઘટાડવા તો 4 ગતિઓ ખુલ્લી જ છે. આ ભાવ જલસા કરો, પછી 4 ગતિઓમાં ફર્યા કરો, પછી કેટલા પછી ઉત્સર્પિણી અવસર્પિણી, પછી પાછું જૈન ધર્મ ને આ બધી સમજણ મળશે કે તમે કર્મ તોડી શકો. એ મને નથી. હવે આપણે ભાવ સ્થિતિ જોઈશું ને, તો મનુષ્યમાં આવશે કે તમે 7 વખત મનુષ્ય ભાવ મેળવી શકો કન્ટિન્યુઅસ. પણ આ આપણો 7મો છે કે પહેલો, એ તમને કોઈને ખબર છે?
મને તો નથી ખબર કે પેલો પણ હોઈ શકે, બીજો પણ હોઈ શકે, અને જો જોઈતો હોય તો સાત સુધી કન્ટિન્યુઅસ મળી પણ શકે. એટલે તમે જો વર્તમાનની ઓળી બાંધો ને, પાયો નાખેલો હોય, કર્મ તોડવાના ભણવા વાળા હો, 10 ધોરણ ભણ્યા હો, તો કર્મ સત્તા એમ કહી શકે કે ચલો આને હજી એક જૈનનો મનુષ્યનો ભાવ આપી દો, એના આટલા પાયો નાખ્યો છે તો આટલું એનું બાકી છે તો એટલું એ કમ્પ્લીટ કરી લે, અથવા તો આટલું એ ભણી છે તો આટલું એ બાકી છે તો આટલું એ કમ્પ્લીટ કરી લે. જો બીજો ત્રીજો ચોથો ભાવ એવો કોઈ હોય વચ્ચેનો, તો કન્ટિન્યુઅસ તમને આના પછીનો પણ મનુષ્યનો ભાવ મળી શકવાના ચાન્સીસ છે. એટલે આપણે બધી પ્રાર્થના કરીએ છીએ કે જૈન ધર્મ મળે, કે હું બીજા જન્મમાં પણ બીજા કોઈ ભાવમાં પણ જન્મું તો મને પ્રભુનું શાસન મળે. પછી ભલે જૈન ધર્મ ન મળે, બીજો કોઈ હોય, પણ મને ગુરુ મળે, પ્રભુ મળે, આવું સમજનારું તત્વ મળે અને મારું મોક્ષ થઈ જાય તો મને ચાલશે એમ. કદાચ પુણ્ય ઓછા હોય જૈન ધર્મમાં, તમે જન્મ્યા ત્યારે તમે બધું સારું કાર્ય ન કરો તો બીજા ભાવમાં જૈન ધર્મ ન મળે, પણ જે માત્ર કુમાર બીજે ક્યાંક જન્મ્યા હતા અને પ્રભુની પ્રતિમા મિત્ર મોકલાવે છે તો એને જૈન ધર્મની દીક્ષા વગેરે મળી ગયું, તો એવું તમને થઈ શકે કઈ. એટલે આપણે સ્વકાય ભણવાની છે કે હું મનુષ્યમાં જો હમણાં છું અને પછી જન્મવું છે તો ક્યારે જન્મી શકું, કેટલું થઈ શકે. તો આ તો થઈ વનસ્પતિની કે પૃથ્વી કાયની કે એ લોકો અસંખ્ય છે. અને સાધારણમાં ગયા તમે કાંદા બટેટા પાલક કોઈને ભાવતી હોય, અનંતકાય જેમાં કે સેવાળ, તો ફંગસ આપણે હમણાં ઘણા લોકો ઓલું ખાતા હોય છે, શું હોય છે મશરૂમ. હા મશરૂમ, એ પણ અનંતકાય. એવી રીતે તમે કઈ કરો તો અનંતકાયમાં જન્મ્યા તો પછી અનંત અવસર્પિણી ઉત્સર્પિણી લખી છે, એની માટે અનંત શબ્દ છે. અને નોર્મલ એકેન્દ્રિય માટે અસંખ્ય. આ છે તો મેક્સિમમ નો આંકડો છે. તમે જો રુચિ હમણાં તોડી નાખો, ઘટાડી નાખો, તો તમારું 1-2 અવસર્પિણી પણ થઈ શકે, તમે બહાર આવી શકો, એકાદ ભાવથી પણ બહાર આવી શકો, એવું કઈ નથી. આ તો મેક્સિમમ નો આંકડો છે કે જે રુચિ તોડ્યા વગર જ મરી જાય છે. અને વાવ ક્યાં સબ્જી હે, વાવ ક્યાં ગ્રીનરી હે, વાવ ક્યાં, એવું જે કરીને મરે છે એના મેક્સિમમ ભાવ થાય તો આટલા ભાવ થાય. આપણે હમણાં બધું મેક્સિમમ જોઈએ છે, મિનિમમ તમારા હાથમાં છે. એક ભાવ પણ હોઈ શકે અને એમાં ન પણ જાવ એવું પણ હોઈ શકે. બરાબર? પછીની પણ ગાથામાં બેન પડી છે, બેન સમજ તો હમણાં પડી છે, પણ આટલા વર્ષો પહેલા તો આપણે બધું વખાણ્યું છે, બધું કર્યું છે, એટલે તો એ બી દોસ્તો બધા એ આ વર્ષનું તોડવાનું છે. પછી તમે પૂતગલ ઓસિરાવાની ક્રિયા કરો, એ અનંત ભાવના કર્મો તોડવાની છે. પૂતગલ ઓસિરાવાની જે 10 મિનિટની ક્રિયા છે કે અનંત ભાવમાં મારો જે રાગ મોહ બધી વસ્તુઓમાં, દાગીનામાં, ખાવામાં, વ્યક્તિઓમાં હતો, એને હું તોડું છું. તો આ 10 મિનિટનું આટલું બોલો તો અનંત ભાવના તો પાક કટ થઈ ગયા. પછી આ ભાવના જન્મથી હમણાં સુધીની જે રુચિ છે એ ભાવ આલોચના તમે લખો, એમાં લખવાની અને ગુરુને આપવાની કે મારો છે ને હમણાંથી જન્મથી હમણાં સુધી આટલું મને બધું ગમતું હતું એટલે મેં એ કર્યું છે. તો તમારા જન્મથી હમણાં સુધીના પાપ બધા ધોવાઈ જાય ભાવ આલોચના. અને પછી તમે, મારું હવે કેટલું આયુષ્ય ખબર નથી, હમણાં હું એમ સમજુ છું કે મારું 20 વર્ષ હજી આયુષ્ય છે, તો એ 20 વર્ષમાં મને આટલું જ સોનું રાખવું છે, આટલું જ કપડા રાખવા છે, એ હું નિયમ લઈ લઉં છું. એટલે મને આટલા જ કપડાનો રાગ છે, એનાથી વધારે નથી, તો મારું બંધાય જ નહીં ને આટલું બધું. એટલે ભૂતકાળનું તોડવાનો પણ રસ્તો છે, વર્તમાનનો જન્મથી હમણાં સુધીનો તોડવાનો રસ્તો છે, અને ભવિષ્યમાં પણ મને બંધાય નહીં. હમણાં સમજો ઓચિંતું મારું એક્સિડન્ટ થઈ ગયું, પણ મેં નિયમ લીધા હતા કે ભાઈ મારે આખા વર્ષમાં 10 જ જોડી નવા ડ્રેસ લેવા છે કે આટલી જોડી ચપ્પલ લેવી છે, તો મને કેટલાનો રાગ મારી સાથે ગયો, આટલો જ. તો આટલાના ભાવો માને કેટલા કરવા પડશે? બહુ થોડા, ને એમાંથી તો બહાર આવી જઈશ. એટલે કોઈએ પણ પૂતગલ ઓસિરાવ્યા વગર મરવાનું નહીં, નહીં તો ભાવ આલોચના લીધા વગર, અને નહીં તો વ્રત નિયમ લીધા વગર. આ ત્રણેય તમારી હશે તો તમારું ભૂત, વર્તમાન અને ભવિષ્ય એકદમ સેફ થઈ જાય. પણ બેન ભાવ આલોચના લઈ લીધી હોય અને પૂરી ન કર્યા પહેલા જઈએ તો તમારું ભાવ આલોચના લીધી એટલે તમને ભાવમાં અહીંયાથી અહીંયા સુધીના પાપનો સ્વીકાર તો ગુરુ પાસે કર્યો તમે, એ તો તમારું આયુષ્ય પૂરું થયું, પણ તમને ફળ પૂરું પડે. અચ્છા ભલે.
એટલે કહે છે ને કે પાપનો સ્વીકાર પણ તમે હમણાં બોલો છો ને કે અમારાથી થઈ ગયું, તો એ પણ કર્મ તૂટવાની શરૂઆત છે. કર્મ બંધાયેલા જ ક્યારે રહે? જ્યારે તમે માનો કે આ પાપ થઈ ગયું, પણ એ તો કરવું જ જોઈએ ને, આવો કૃત્ય તો કરવો જ જોઈએ, એમાં શું થયું? તો પછી એ સાથે ને સાથે રહે, તો એ તૂટે નહીં એમ. એટલે પાપનો પક્ષપાત કરવો નહીં, એ કરી લીધું, એનો સ્વીકાર, અને એ ખરાબ થયું છે એવો જે ભાવ છે એ પાપને તોડે, અને તમે માનો કે સારું થયું, તો પછી એ પાપ જે બાંધ્યું હતું ત્યારે આટલું હતું, પછી ઘટ થતું થતું મોટું 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 થતું જાય. દાખલા તરીકે આજે મેં એક પાપ કર્યું, અને એ પાપના વખાણ મારી ફ્રેન્ડ પાસે કર્યા, કાલે બીજા કોઈક પાસે, 10 વખત 10 દિવસ મેં કન્ટિન્યુઅસ કર્યા, તો મેં બાંધ્યું આટલું હતું, પણ હવે જે એના વખાણ કર્યા એનાથી 10 દિવસમાં એ થઈ આટલું ગયું. હવે આટલાને તોડવું ભારે પડી જાય. એટલે કે છે કે અનુમોદના કરો ત્યારે સારી વસ્તુની કરો. તો તમે આટલું સુકૃત કર્યું હતું, આટલા જ એક પ્રતિમા ભરાવ્યા હતા, પણ રોજે એને યાદ કરો, આ એક ધજા ચડાવી દીધી, રોજે એને યાદ કરો, કેટલું સારું કર્યું, કેટલું સારું કર્યું, તો એ આટલું બંધાયેલું પુણ્ય એ એક ટાઈમ આટલું મોટું થઈ જશે. હવે આટલું મોટાને તમે જલ્દીથી તોડી નહીં શકો, એ તમને વધારે ટાઈમ લેશે. પાપ આટલું કરો તો કરવાનું આપણને ના નથી, પણ કર્યા પછી એને વાગોડો નહીં, એની દુષ્કૃત છે તો એની ગરહા કરો કે અરે મારાથી હજી નથી છૂટતું, થઈ જાય છે, એવી રીતે આપણે બોલીએ તો એ તૂટે 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 તૂટે, એક વખત આખું તૂટી જાય એમ. બરાબર? હા બેન. ચલો એના પછીની ગાથા 41મી ગાથામાં, એટલે આ પેરેગ્રાફ તમે વાંચશો કે હું વાંચું આખું? જે આપણે આરું વાળું જોયું ને, એક વખત ચલો જોઈ લો. શું કે છે? જૈન શાસનનું કાળચક્ર 2 માં વિભાજિત છે, ઉત્સર્પિણી અવસર્પિણી બંનેમાં 6 આરા છે, અને એક સાઈડનું 10 કોડી સાગરો કમનું છે, જે આપણે જોયું. હવે અહીંયા કહે છે, અહીં એકેન્દ્રીય જીવોમાં પૃથ્વી, અપદેવ, વાયુ અને પ્રત્યેક વનસ્પતિ કાયની સ્વકાય સ્થિતિ અસંખ્ય ઉત્સર્પિણી અવસર્પિણી કહે છે, પણ અનંતકાયની એનાથી વધારે, એટલે કે અનંત અવસર્પિણી ઉત્સર્પિણી કહે છે. એટલે અહીંયા લખે છે કે પૃથ્વી કાયના 4 ભેદ, અપકાયના 4 ભેદ. આ જે 4 ભેદ છે હવે તમને ખબર પડવા જોઈએ કે આપણે જ્યારે એકેન્દ્રીયનું ટેબલ બનાવ્યું હતું, જે લોકોએ બનાવ્યું હતું એ લોકોને યાદ આવશે કે તેમાં તમે સૂક્ષ્મ લખ્યું હતું, પાદર લખ્યું હતું, પછી તમે પર્યાપ્ત લખ્યું હતું, અપર્યાપ્ત લખ્યું હતું, તો એવી રીતે એના 4 ભેદ થાય છે, એની વાત કરે છે. તો એ બધાની સ્વકાય સ્થિતિ તો અસંખ્યાતીત છે, એવી રીતે ખ્યાલ આવ્યું? એટલે જે લોકોએ ટેબલ કર્યું હતું એ લોકોને યાદ આવશે કે પૃથ્વીકાયના પ્રકાર કેટલા, કે પૃથ્વીકાય આ રૂમમાં છે એ સૂક્ષ્મ છે, અને જે આપણે આંખથી જોઈ શકીએ છીએ એ પાદર પૃથ્વી છે, અને એમાં પણ બંનેમાં પર્યાપ્ત અને અપર્યાપ્ત હોઈ શકે. તો એ 4 માટે આ અસંખ્ય ઉત્સર્પિણી અવસર્પિણી જ લેવાનું. હવે આપણે વિકલેન્દ્ર તરફ જઈએ. 41મી ગાથામાં કે છે, સંખીજ સમાવિગલા 67 ભવા પણિંદી તીરી અને મણુઆ, 7 અને 8 ભવ પણિંદી એટલે 5 ઇન્દ્રિય વાળા તિર્યંચ અને મનુષ્ય. પહેલા આટલી લાઈન આપણે જોઈ લઈએ. અને ઉવજંતી સક્કાએ નારાય દેવાય નો છે, તો એનું ગુજરાતી જોઈએ. સૌથી પહેલા સંખ્ય, સંખ્યાતા કોની છે? તો કે છે વિગલા, વિકલેન્દ્રિય જીવોની સ્વકાય સ્થિતિ સંખ્યાતા ભવો છે. એટલે કે તમે 2 ઇન્દ્રિયમાં ગયા કે 3 ઇન્દ્રિયમાં ગયા, તો કોઈક એક ભવમાં 12 આવી જાય, કોઈ 5, 10, 500, લાખ પણ સંખ્યાતામાં જ આવે. તો લાખ ભવથી 12 આવો તો પણ સંખ્યાતા ભવો જ છે. પછી તિર્યન છે પંચેન્દ્રિય અને મનુષ્ય, તો એમની સ્વકાય સ્થિતિ 7 અને 8 જ છે. તમે પંચેન્દ્રિય ગાયમાં ગયા તો ગાયથી હાથી થયા, હાથીથી મનુષ્ય થયા, મનુષ્યથી પાછું, તો એમ પંચેન્દ્રિય પણ તમને મનુષ્યનું 7, 8 અથવા પ્રાણીનું પણ 7, 8, પછી પાછા 5 માંથી તમારે 4 માં જવું જ, 4 થી 3 માં જવું જ પડે, યા સીધા એકેન્દ્રિયમાં જવું જ પડે. કારણ કે કર્મસત્તા કે મેં તમને 7 વખત આપ્યો, તમે શું કર્યું? આંખનું, શું કર્યું? કાનનું, શું કર્યું? મોઢાનું. તો હવે એકેન્દ્રિયમાં જાઓ, આ એક ઇન્દ્રિયનો તમે યુઝ બરોબર નથી કર્યો, તો આટલી બધી માટી છે, ઝાડ છે, એ લોકોને બીજી ઇન્દ્રિય મળી, ત્રીજી, ચોથી, 5મી મળી નહીં? મળી, એક જ મળી, કાયા, બસ.
મોઢું નહીં, નાક નહીં, આંખ નહીં, કાન નહીં. તો શા માટે નથી મળ્યા એ પણ વિચારો. કારણ કે જ્યારે મળ્યું તું ત્યારે આટલા બધા લોકોએ એનો યુઝ નથી કર્યો ને આટલા જ મનુષ્ય છે. તો કેમ આટલા લોકો મનુષ્ય છે? કારણ કે એ લોકોએ અગલા ભાવમાં આ ઇન્દ્રિયોનો ઉપયોગ બરોબર કર્યો છે. તો હમણાં આપણી આજુબાજુ આપણા સ્વજનો છે, જો ઇન્દ્રિયનો બરોબર યુઝ ન કરતા હોય તો આપણને દુઃખ થવું જોઈએ કે ન થવું જોઈએ? અને થાય છે કે નથી થતું? બેન થાય બી ને કહીએ બી પણ એ લોકો ન સમજે નહીં. આપણે જે એટલે હવે આપણે જે ભણીએ છીએ એ લોકોને સમજાવવા જઈએ કે તમે આમ કરો છો તો પણ એ વાત એ લોકોના મગજમાં નથી ઉતરતી. તમારી નથી ઉતરતી ને, પણ એ ક્યાંક ભણે તો ઉતરે ને. તો ભણવા જેવું છે કે નહીં પેલા એ નક્કી કરો. અને આપણે મોડા છીએ એ પણ નક્કી કરો. અને બધાએ 1 થી 10 ભણવાનો ઓપ્શન મળે અને પાઠશાળાના 10 વર્ષ ભણવા મળે તો બેમાં બેટર કયું? 10 વર્ષ કયા પણ? સ્કૂલના કે પાઠશાળાના? પાઠશાળાના બેન. હા, તો એ રીતે હવે ત્યાંની ફીસ કેલ્ક્યુલેટ કરો. કોલેજની, સીએ ની, ડોક્ટર્સની એટલી ફીસ આપણે હમણાં રાખીએ. સમજો કે આપણા ક્લાસનો 1 લાખ રૂપિયા પર ક્લાસ ચાર્જ છે. તેમાં તમારા આનંદ ભાવ તોડી આપું હું અને ચાર્જ 1 લાખ રૂપિયા રાખીએ. કેટલા જણા રહે નેક્સ્ટ ટાઈમ થી? એ 1 લાખ પોસાય કે ન પોસાય? અને પછી ડોક્ટર કહે કે ચલો હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરી આપું, 15-1 લાખ થશે. પછી એ પોસાય કે ન પોસાય? નક્કી કરો. એ ટ્રાન્સપ્લાન્ટ કેટલા ભાવ માટેનું હોય ને આ ક્લાસ કેટલા હોય? એટલે આપણને શુદ્ધ જ્ઞાનની એટલી કિંમત જ નથી. આપણા મુનિ ભગવંતો તો ફ્રી ઓફ ચાર્જ આપે, પણ ત્યાંય આપણને કિંમત કેટલી? જઈએ તો જઈએ, ન જઈએ તો ન જઈએ. 10th માં તમે સ્કૂલની અટેન્ડન્સમાં આવું કરી શકો કે જાઓ તો જાઓ, ન જાઓ તો ન જાઓ. કેટલા લોકો આપવા દે તમને એક્ઝામ? એટલે આપણને આનાથી શું મળે છે, આની વેલ્યુ શું છે એ જ આપણને નથી. કારણ કે જો આજનો ક્લાસ સમજો નથી અટેન્ડ કર્યો, અને તમારો આ એક આખો વિષય રહી ગયો તો એ આપણને ખબર ના પડે તો આપણે કહીએ કે ઠીક છે હવે મેં ભણ્યું તું. પણ એક શબ્દ કોઈ પણ મિસ થવો જોઈએ નહીં. તો જ તમે એને જેટલું ચિંતનપૂર્વક ભણવું જોઈએ ચિંતનપૂર્વક ભણી શકો. બરાબર? આપણને તો ફેસિલિટી છે રેકોર્ડિંગની, પણ ઘણા તો પણ રેકોર્ડિંગ પણ નેક્સ્ટ ક્લાસ સુધી આવતાથી પહેલા સાંભળતા નથી. એટલે જ મેં જે લોકો નવા હોય એમને આપણે કહીએ કે ભાઈ તમને આ ફેસિલિટી છે તો તમે એટલીસ્ટ સાંભળી લો. કદાચ કોઈ કાર્ય આવી ગયું, તમે નહીં અટેન્ડ કર્યું, કોઈ વાંધો નહીં, પણ બને ત્યાં સુધી અટેન્ડ કરવાનું તો તમે પૂછી શકો અને તમારું કઈ મિસ ન થાય. અમને આવી ફેસિલિટી નહીં હતી. 6 વર્ષ જ્યારે અમે ભણ્યા હતા તેમાં નોટ અ સિંગલ ખાડ. 6 યર્સમાં એક પણ ખાડ. જો ઈ દિવસ હોય ને ભણવાનું હોય ને એમાં ગમે તે થઈ જાય, એમાં અમે જઈએ જ નહીં. કુટુંબને પણ ખબર હોય, ફેમિલીને પણ ખબર હોય કે નથી જવાના. ઈ મિસ, કારણ કે અમને ત્યારે રેકોર્ડિંગની ફેસિલિટી જ નહીં હતી ને. તો શું કરવાનું? પછી કોણ સમજાવે આ બધું? અને એક વસ્તુ રહી જાય, ડોક્ટર કોઈ હોય એ પેટ ચીરવાનું શીખે અને પછી એને સાંધવાનું શું એ લેક્ચર અટેન્ડ ન કરે તો એવો ડોક્ટર હોય કે ઓપરેશન તો હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ એકદમ બરોબર કરી દેશે, તો પછી મને બંધ કરતા નથી આવડતું, મેં કરાવો ઓપરેશન એની પાસે. તમારા પાસે તમારા ઘરવાળા કેમ શીખે? કારણ કે તમે અધૂરું કહો, પછી પૂરું તો કહો નહીં. એ લોકો કઈક પૂછે અને તમને જવાબ ના ખબર હોય પાછળનો, તો તમારે પણ શા માટે વિશ્વાસ રાખે એ લોકો? એટલે જ્યાં એ લોકો જવાબ મળી શકે ત્યાં તમારે મોકલી દેવાનું. તમારું પુણ્ય ઓછું હોય ને તો એ લોકોને ત્યાં મોકલી દેવાનું અને પ્રાર્થના કરવાની કે એ લોકો જલ્દીથી ત્યાં જાય એવી પ્રાર્થના કરવાની. બરાબર? એટલું જ તમારા હાથમાં છે. ચલો, તો અહીંયા પ્રાર્થના આપણા માટે એવી જ કરવાની કે આવું શુદ્ધ જ્ઞાન મને જન્મથી મળે. નેક્સ્ટ ભાવમાં શું થાય? જન્મથી મળે અને આની વેલ્યુ મને વધારે હોય ઓલા જ્ઞાન કરતા એમ. બરાબર? તો અહીંયા હવે એની માટે લખ્યું કે મનુષ્ય અને તિર્યંચને 7 કે 8 શા માટે લખ્યું? તો 7 આ નોર્મલ ભાવ જ્યાંથી મોક્ષ થઈ શકાય એવા મનુષ્યના મળે, અને જો 8મો મળે ને 7માં તમે ન ગયા તો 8મો મનુષ્ય નો મળે, પણ તમને કયો મળે? યુગલિક વાળો મળે. તો યુગલિકમાં કમ્પલ્સન છે કે મરી અને લોકો દેવલોકમાં જાય, એટલે તમારું પછી ત્યારથી દેવલોક ફિક્સ થયું.
અને હવે દેવલોક થી ક્યાં જશો તો હવે દેવલોક માટે આવે છે નીચેની લાઈનમાં કે નરક અને દેવમાં તમે જાઓ તો એ લોકોની સ્વકાય સ્થિતિ જ નથી, એટલે દેવ વાળો મરીને ક્યારે દેવ બની જ ન શકે, નરક વાળો મરીને ક્યારે નરકમાં જઈ જ ન શકે. એટલે આપણે ખુશ થઈ ગયા કે ચલો એક વખત 33 સાગરોપમ ભોગવી, હવે તો હું બહાર આવી ગયો. એટલે કર્મ સત્તા આપણાથી વધુ હોશિયાર, એ શું કરે, આપણે નરક થી જેવા બહાર નીકળીએ ને તો સમજો કે હું ચોથી નરક થી બહાર નીકળ્યો તો મારી અંદર ગુસ્સાવાળા પરિણામ તો હોય જ, નરક થી બહાર નીકળ્યો છું, બધા મને આજુબાજુના નારકીઓ હેરાન કરતા હતા કે મને પહેલી બીજી ત્રીજી માં પરમાધામી દેવ હેરાન કરતા હતા, તો એને મારી નાખવું, એનું ખરાબ થાય એવા ભાવો હતા. આવા ભાવ સાથે જયારે હું મરું નરકમાં તો મને કેવા ભાવ મળે, સારા ભાવ મળે, તિર્યંચ ના જ મળે વધારે તો તિર્યંચ ના મળે. એમાં પણ ચોથા થી નીકળે એને સિંહ મળે, પાંચમા થી નીકળે એને અજગર મળે, છઠ્ઠા થી નીકળે એને બધા માટે અલગ અલગ લખેલું છે, સાતમા થી નીકળો તો માછલા મળે. આવા ભાવ મળે. એ 10 20 દિવસ, 1 વર્ષ, 100 વર્ષ, 25 50 તમે જીવી આવો તિર્યંચમાં અને પાછું ત્યાંથી નરક, એ પણ 33 સાગરો પર, પાછું તિર્યંચ, પાછું નરક. તો આવું ઘણી વખત થઈ શકે, પણ નારકી મરીને નરક ન થઈ શકે. એટલે કુર્મ સત્તા તમારી સાથે એટલી ચાલાકી કરે ને કે હું ક્યાં તને નરક આપું છું, મેં તને આપ્યું ને સિંહનો ભાવ, 8 10 વર્ષ તો તે ખાધું, પ્રાણીઓ ખાધા, પાછી તને પ્રાણીઓ ખાધા એટલે પાછું નરકમાં મોકલું છું, તો શું કરવાનું. એટલે તમે એની ચાલ સમજો બધા. દેવને કહેશે કે તું ચલ દેવમાં જલસા કર. હવે દેવે બધા જલસા કર્યા, સ્વિમિંગ પુલ ના જલસા કર્યા, દાગીનાના કર્યા, બધું કર્યું. હવે કહેશે આટલું બધું ભોગવ્યું ને, હવે સીધો દેવ થી તું જા પાણીમાં જા, વનસ્પતિમાં જા, ધાતુમાં જા, અને ત્યાંથી હવે તેની આપણે સ્વકાય સ્થિતિ ભણ્યા કે ત્યાંથી હવે કેટલો ટાઈમ બહાર નીકળી શકશે, અસંખ્ય કાળ બહાર જ નહીં નીકળી શકે. એક સારો ભાવ આપે, હમણાં ઘણી પૂજા કરીએ ને આપણે, ઘણું પુણ્ય ભેગું કરીએ, સારો એક ભાવ મળી જશે દેવનો, પણ ધર્મ નહીં હશે ને સાથે તો શું થશે, એ દેવમાં જે બધું મળ્યું ને એટલે આપણે જલસા કરીએ કે શું દાગીના મળ્યા, શું કપડા, શું દેવી મળી, બધું જલસા કરો, ભોગવો. અને પછીનો આ એક ભાવ છે દેવનું, આપણે આયુષ્ય જોયું મેક્સિમમ મળે તો આપણને 20 30 સાગરોપમ જેટલું મળે, એટલે એક ભાવ પૂરો થયો. પછી શું તો કે અસંખ્ય અનંત અવસર પીણી ઉત્સર પીણી કાળ તમે ત્યાં ચાલ્યા ગયા તિર્યંચમાં. બોલો ચાલશે તમને? એટલે આ સ્વકાય સ્થિતિ ભણવાની છે. આપણને બધાને હોય કે ચલો મને દેવપણું મળે, દેવપણું મળે, પણ દેવ થી બીજો દેવ ભાવ જ નથી, શું કરશો. નારકી થી નરક નો ભાવ નથી, પણ નારકી થી નીકળીને તિર્યંચ ભાવ છે ને, તિર્યંચ થી પાછા નરકમાં જઈ શકો. ખ્યાલ આવે છે આની આંટી ગુટી? હા, તો આપણે હમણાં 41 સુધી રાખીએ અને નેક્સ્ટ ટાઈમ જે આપણે પ્રાણ શીખીશું 42મી ગાથા, તો એ વધારે ઇમ્પોર્ટન્ટ છે કે આપણા પ્રાણ કેટલા હોય અને એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેન્દ્રિય, ચોરેન્દ્રિય ને પ્રાણ કેટલા હોય. તો આ બધાને સ્વકાય સ્થિતિ સમજાય કે નારક અને દેવની છે જ નહીં, પણ મનુષ્ય અને તિર્યંચની 7 8 છે. અને આ બધાની તો અસંખ્ય અવસર પીણી ઉત્સર પીણી છે, અને બીજા બધાના સંખ્યાતા 2 3 4 વાળાના સંખ્યાતા ભવો છે. ખ્યાલ આવ્યું ટેબલ બધાને? અને શા માટે આ ભણવાનું છે ને એ, કારણ કે આટલા બધા પહેલા તો એમ થાય 563 ભણીને કરીએ શું. આ 563 માં જ આપણો નેક્સ્ટ જન્મ ફિક્સ છે ને, કોઈકનો પણ, કા પૃથ્વી કાય, કા એકેન્દ્રિય, કા બેઇન્દ્રિય, કા તેઇન્દ્રિય, કા ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય, દેવ, નારકી. એટલે તો આપણે સાથીઓ રોજે કાઢીએ કે મને આ ગતિઓમાં જવું જ નથી. એક એવો ભાવ કરો કે નથી જ જવું પ્રભુ, મને જ્ઞાન દર્શન ચારિત્ર જોઈએ જ છે, મને મોક્ષમાં આવવું જ છે, તો જ જન્મ મરણ મારા ઓછા થશે. એટલે બહુ ભાવથી કરજો. હવે જે 9 પદ આવશે ને એમાં 70 કરવાના હોય ને કોઈને તો બહુ કંટાળો આવે. આટલા બધા સાથિયા પણ તમે આટલા વખત ભાવ કરો એનું ફળ કેટલું મોટું મળે કે નથી જવું, નથી જવું, નથી જવું. વિચારો તમે, હમણાં સુધી કંટાળો આવતો હતો, પણ હવે બધા જ ક્રિયા કરો કે ક્રિયા ન કરો, આટલા બધા સાથિયા તો કરવાના જ. જે પણ રોજે પદના હોય ને 12 8 જે તમે કરો એ કરવાના.
આટલા વખત તમને બોલવા મળે, આટલા તમે લોગસ કરો તો લોગસમાં પણ એ જ છે ને કે મને આટલું નથી જોઈતું, ભવો નથી જોઈતા, બસ આ જ ભાવ છે ત્યાં પણ. ચલો, જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનામ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. બંને રેકોર્ડિંગ આપણે મોકલી દઈશું. બધા સાતામાં હશો. અઘરું લાગે છે? બસ હવે 10 ગાથા રહી છે, પૂરું થવા આવ્યું. બેન તમે બહુ સરળ સમજાવો છો. સરળ તો દેવગુરુ કૃપા છે, પણ તમારે સાંભળવું પણ જોઈએ ને. હું તો સરળ હમણાં ઘણા બધાને કહું, પણ તમે બોલો જ છો કે સમજાય નહીં એવું છે જ નહીં. આજે તમે પહેલા એમાં કહેતા હતા ત્યારે જ એમ જ આમ ભાસ થયો કે સમજવાની શક્તિ બી વધી છે. અઘરું તો ખબર નહીં બેન, પણ ડર લાગે છે. ડર નહીં, જાગૃત થવાનું છે કે આપણને આવું બધું ન થાય એમ. તો આપણને તો ચાન્સ છે જ. હમણાં જ શીખી ગયા એટલે આપણા ભવો ઘટાડવાનો હમણાં આપણી પાસે જે પણ 10-20 વર્ષ છે એ ચાન્સ ને છોડતા નહીં. 30 વર્ષ ભણવાનું છે. આ તમારું હજી પહેલો વર્ષ છે. તમે વિચાર 30 વર્ષ ક્યારે પૂરા કરશો? એક સાથે 4 ધોરણ ભણો, 4 days, તો ક્યાંક ફટાફટ આરો આવશે. કારણ કે વધારીએ બેન. કર્મ શીખ્યા કે કર્મ કેટલા છે, કેવી રીતે બંધાય છે. તમે પૂછ્યું ને આવું કેમ થાય છે, તો એ કર્મ ગ્રંથમાં જવાબ મળે. હવે કર્મ ગ્રંથ પણ 6 છે, તો એક એક કરશો તો ક્યારે ભણશો? તમે શીખવાડો છો તો અમને ક્વેશ્ચન બી એટલા જ આવે છે સામે. તો આવવા જ જોઈએ ને ક્વેશ્ચન. તમે વિચાર્યું એટલે આવ્યા, તો વિચારવાનું તો છે જ. એટલે તો આપણે ખાલી ઓડિયો નહીં તો કેટલા બધા યુટ્યુબ ઉપર વિડીયો છે જીવ વિચારના, તમે જોઈ લો. પછી પ્રશ્નો કોને પૂછો? બરાબર છે. શંકા પણ થવી જોઈએ, એનો જવાબ મળવું જોઈએ, એનીમાં શ્રદ્ધા થવી જોઈએ. આ ભણવાનું પ્રોસીજર છે. ચલો બધા આભાર બેન. 1 કલાક ભણો ને એટલે અઠ્ઠમ નો લાભ મળે. એટલે આપણે બધાને સાતા પૂછીએ કે અઠ્ઠમ માં જેટલી આપણને આંખ પડે ને એટલી તકલીફ પડે 1 કલાક ભણવું હોય તો. બધા સાતામાં છો? દેવગુરુ પસાય બેન. તમે દેવગુરુ સાતામાં પાછા